ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જોઈએ તો કે આપણે જે કાર ચાલુ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ કે સાદો ભૂતકાળ, એમાં છે આપણે વિધાન વાક્યના જે છે વાક્યને જોયા. એના પછી વાક્યનો છે પ્રકાર જોઈએ કે નકાર વાક્ય છે એનો જોઈએ. તો તે પહેલાં પણ વાત કરી હતી કે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં સૌથી વધુ કાળનો ઉપયોગ થતો તો આ ભૂતકાળ છે એ કે. તો આ ખાસ છે જ્યારે કોઈ એસે લખતા હો ક્યાંય લેટર લખતા હો તો તે સમયે છે તમને શોર્ટ નોટમાં છે આ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે છે આપણે અગાઉ જે લેક્ચરમાં છે જોયું હતું કે વિધાન વાક્ય હોય તો સાદો ભૂતકાળ છે માત્ર ઇંગ્લિશમાં છે એ V2 એટલે ક્રિયાપદનું V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ માત્ર ને માત્ર સાદા ભૂતકાળ સિવાય ક્યાંય ઉપયોગ નથી આવતો. અને તે પછી આપણે સમયદર્શક શબ્દો પણ જોયા હતા કેવા જે છે લાસ્ટવાળા શબ્દ આવતા એ બધા ભૂતકાળ દર્શક શબ્દો છે એ કે. હવે એના પછી આગળ છે આપણે નકારની વાક્ય રચના જોઈએ કે નકારમાં છે જે આપણે અગાઉ શીખાય ખાસ ધ્યાન દેવું છે કે જ્યારે કર્તા આવશે પછી ડીડ આવશે પછી નોટ, નકાર છે એટલે નોટ આવશે પછી ક્રિયાપદનું મૂળ રૂપ. જો અહીંયા ખાસ ધ્યાન દેવા જેવી બાબત છે કે ને સાદો ભૂતકાળ છે છતાં પણ અહીંયા છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં આવે, મૂળ રૂપ જ આવશે એટલે V1 જે હશે તે જ આવશે. અને પછી આવશે કર્મ, એના પછી આવશે અન્ય શબ્દો. ઇંગ્લિશમાં જોવું હોય તો કે નેગેટિવ સેન્ટેન્સ પછીમાં પહેલાં સબ્જેક્ટ, પછી ડીડ નોટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ રીતે છે વાક્ય રચના ઇંગ્લિશમાં પણ થઈ શકે એ કે. જોઈએ આપણે શરૂઆત કરીએ વાક્ય નંબર પ્રથમ, તે સ્ટેશને પહોંચ્યો નહીં. શું સ્ટેશને તે પહોંચ્યો નહીં? તે એટલે પેલા આવશે કરતા, એટલે કે કરતા હી છે. હી ડીડ નોટ, પહોંચવું એટલે રીચ સ્ટેશન. શું કે હી ડીડ નોટ રીચ સ્ટેશન કે તે સ્ટેશને છે એ પહોંચ્યો નહીં. જો અહીંયા છે રીચમાં જોશો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે, ભૂતકાળનું રૂપ નથી આપ્યું. કેમ કે અહીંયા ડીડ છે શબ્દ આવે એટલે ગમે ત્યારે ડીડ શબ્દ આવે, જેમ આપણે સાદા વર્તમાનકાળમાં જોતા કે ડુ કે ડઝ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એમાં અહીંયા ડીડ શબ્દ આવે પછી પણ ક્રિયાપદ છે તેનું મૂળ રૂપ જ આવશે એ કે. વાક્ય નંબર એના પછી બીજું જોઈએ, ટપાલી પત્ર લાવ્યો નહીં. તો કે ટપાલી એટલે પોસ્ટમેન. પોસ્ટમેન ડીડ નોટ, ડીડ અને નોટ. જો આમાં ડીડ છે કોઈ પણ છે આપણે ડુ કે ડસ એવું બે નથી, માત્ર સહાયકારક ક્રિયાપદ તરીકે જોઈએ તો એક જ છે અને તે છે ડીડ. એટલે આપણે ડીડ જ મૂકવાનું, એમાં કોઈ બીજા મૂકવાનો પ્રશ્ન રહેતો નથી. પોસ્ટમેન ડીડ નોટ લાવ એટલે બ્રિંગ એ લેટર. જો અહીંયા શું કહે છે કે ટપાલી છે પત્ર લાવ્યો નહીં, તો કે પોસ્ટમેન ડીડ નોટ બ્રિંગ એ લેટર. એના પછી જોઈએ કે મારી નાની બહેન નિશાળે ગઈ નહીં. કેમ કે એને રજા હતી, એટલે હજી નાના છોકરાઓને છે સ્કૂલ ચાલુ નથી થઈ એટલે કહે છે કે મારી નાની બહેન છે એ નિશાળે ગઈ નહીં. તો કે અહીંયા વાક્ય બનશે માય યંગર સિસ્ટર. માય યંગર સિસ્ટર પછી શું કે નકાર છે એટલે કે ડીડ નોટ ક્યાં? તો કે નિશાળે. નિશાળ ડીડ નોટ જવું એટલે ગો ટુ સ્કૂલ. માય યંગર સિસ્ટર ડીડ નોટ ગો ટુ સ્કૂલ કે મારી જે છે નાની બેન છે તે નિશાળે ગઈ નહીં કે. હવે એના પછી વાક્ય નંબર ચોથું જોઈએ, તમે ક્રિકેટ રમ્યા નહીં. શું કે છે? તમે ક્રિકેટ રમ્યા નહીં. તમે એટલે યુ ડીડ નોટ, રમવું એટલે પ્લે,
પ્લે. શું રમ્યા નથી? ક્રિકેટ. ક્રિકેટ. શું કે યુ ડીડ નોટ પ્લે ક્રિકેટ, તમે ક્રિકેટ રમ્યા નહીં. વાક્ય એના પછી જોઈએ, અમે બપોરે ફૂટબોલ રમ્યા નહીં. અમે શું કે છે? અમે બપોરે ફૂટબોલ રમ્યા નહીં. કેમ કે તડકો બહુ હતો તેથી. તો કે અહીંયા છે પેલા જોઈએ કે કરતા છે તો કે વી, અહીંયા કરતા છે અમે, અમે એટલે વી. પછી ડીડ નોટ મૂકવાનો, ડીડ નોટ મૂક્યું, ડીડ નોટ. પછી ક્રિયાપદનું મૂળ, ક્રિયાપદ એટલે શું છે આમાં? તો કે રમવું. રમવું એટલે શું કે છે? પ્લે. વી ડીડ નોટ પ્લે. શું રમ્યા નહીં? તો કે ફૂટબોલ. ફૂટબોલ ક્યારે? તો કે બપોરે, એટ નૂન. અહીંયા છે જોઈએ શું કે છે? વી ડીડ નોટ પ્લે ફૂટબોલ એટ નૂન. અમે છે એ બપોરના જે સમય હતો ત્યારે અમે ફૂટબોલ રમ્યા નહીં. એટલે આ વાક્ય છે આ રીતે બન્યું. જ્યારે તમે છે એ સાદા ભૂતકાળમાં ઉપયોગ કરતા હો તો એમાં છે ઘણી બધી છે, એમાં જોઈએ તો શું હોય કે જ્યારે વાક્ય રચના છે એમાં વાક્ય રચના પ્રમાણે છે એ માત્ર ને માત્ર વિધાન વાક્ય જે હકાર વાક્ય કહે છે તેમાં જ છે એ ક્રિયાપદનું V2 આવે છે. બાકી બધી જગ્યાએ છે એ નકાર હોય, પ્રશ્નાર્થ હોય કે ડબલ એચ પ્રશ્નાર્થ હોય, બધી જ જગ્યાએ છે એ ક્રિયાપદનું મૂળ આવે છે. એટલે આ એક નોંધ લેવા જેવી બાબત છે કે હર હંમેશ માટે છે. પાછી રિવિઝન એટલા માટે કરીએ કે આ છે ભૂલાય નહીં. તો એ રીતે જો આમાં બધા જ તમે જેટલા ક્રિયાપદ આવ્યા છે અહીંથી જોશો તો બધામાં છે અહીંથી આ બ્રિંગ છે, પછી અહીંયા છે તો કે શું કે છે? ગો છે, અહીંયા પ્લે છે, અહીંયા પ્લે છે. આ બધા ક્રિયાપદ જોશો તો તરત તમને ખ્યાલ આવશે કે નહીં. ભલે સાદો ભૂતકાળ છે કે છતાં પણ એમાં વાક્ય રચનામાં તમે નજર નાખશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા છે એ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 છે તે જનો જ ઉપયોગ કરવામાં આવે છે, બીજા ક્રિયાપદ આવશે નહીં. હવે એના પછી વાક્ય નંબર 6 જોઈએ, પોલીસે અમારી મોટર અટકાવી નહીં. પોલીસ પછી ડીડ નોટ અટકાવો. અટકાવો એટલે આવશે સ્ટોપ. શું? તો કે અમારી મોટર એટલે કે અવર કાર. જો અહીંયા છે ધ પોલીસ ડીડ નોટ સ્ટોપ અવર કાર, કે પોલીસ છે એને પણ અમારી મોટર છે તેને અટકાવી નહીં કે. તો આ વાક્ય પણ છે એ આ રીતે બન્યું. હવે એના પછી આગળનું વાક્ય જોઈએ, ગઈકાલે તમે હસ્યા નહીં. શું કે? ગઈકાલે તમે હસ્યા નહીં. એટલે તમને થાય કોઈ હસતા ત્યારે કહીએ તમે એટલે યુ. પેલા અહીંયા જોઈ કરતા છે તો કે યુ છે, તમે એટલે યુ. પછી ડીડ નોટ યુ ડીડ નોટ લાફ. યુ ડીડ નોટ લાફ. અને ક્યારે? તો કે અહીંયા છે એ ગઈકાલે. ગઈકાલે એટલે યસ્ટરડે. ગઈકાલે તમે હસ્યા નહીં. એનો વાક્ય આ રીતે થયો. એના પછી જોઈએ કે તેઓ ગયા મહિને પોતાના ઘરે ગયા નહીં. તેઓ ગયા મહિને પોતાના ઘરે ગયા નહીં. વાક્ય નકાર છે એ કે જોઈએ તો કે શું થશે? તેઓ એટલે ધ્યેય, ગયા નહીં એટલે કે અહીંયા પછી તરત જ આવશે ડીડ નોટ they did not go to home. તેઓ ગયા મહિને પોતાના ગો ટુ હોમ. ક્યાં? તો કે તેઓ અહીંયા છે એટલે અહીંયા આવશે તો કે એના પછી આવશે કે ધેયર હોમ. ધેયર અને ક્યારે? તો કે ગયા મહિને એટલે કે લાસ્ટ મંથ.
હવે એના પછી જોઈએ કે તે કેરીઓ પાકી ન હતી. જો આપણે આમાં છે ઉપયોગ કરતા જોતા હોય છે કે બધી જગ્યાએ છે ડીડ નોટનો ઉપયોગ થાય છે મોસ્ટ ઓફ. અમુક વાક્ય એવા હોય કે એમાં છે ડીડ ના આવતું હોય પણ છતાંય નોટ આવતો હોય. એવું વાક્ય પણ જોઈએ કે તે કેરીઓ પાકી ન હતી. તે એટલે અહીંયા પેલી કેરીઓ કઈ છે એટલે ધોસ. ધોસ મેંગોસ were not ripe. જો અહીંયા છે જોઈએ તો શું કે છે કે those mangoes were not ripe, કે તે કેરીઓ પાકી ન હતી. was અને were નો ઉપયોગ પણ છે એમાં કરવામાં આવતો હોય છે. કે હવે એના પછી છે છેલ્લું આ 10મું વાક્ય છે જોઈએ અહીં કે તમને તે ચિત્ર ગમ્યું નહીં. તમને એટલે કે યુ ડીડ નોટ, ગમવું એટલે લાઈક તે ચિત્ર એટલે કે ધેટ પિક્ચર. તો આપણે છે આ રીતે વાક્ય છે એ બનાવ્યા છે. એ કે જોઈએ તો કે એના પછી છે બીજા વાક્ય રચના છે જોવું હોય તો જોઈએ આગળ. એના પછી બીજી વાક્ય રચના પણ છે એ બનાવીએ. જોઈએ તો કે આપણે અગાઉ છે બીજી વાક્ય રચના જોઈએ કે પ્રશ્નાર્થની વાક્ય રચના. તો બીજા પ્રશ્નાર્થની વાક્ય રચના છે સાદા ભૂતકાળમાં જોઈએ તો પેલા છે એ ડબલ એસ શબ્દ આવતો હોય, પછી ડીડ આવતો હોય, પછી કર્તા આવતો હોય, ક્રિયાપદનું મૂળરૂપ આવતું હોય, કર્મ આવતું હોય, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ છે એ ભૂલાઈને આ રીતે આવતું હોય. જોઈએ તો કે આપણે જ્યારે કે આ પ્રશ્નાર્થની વાક્ય રચના છે યાદ રાખવાની બાબત એ છે કે જ્યારે તમને પેરેગ્રાફમાંથી જે છે ફકરાઓ આપ્યા હોય એમાં જ પ્રશ્ન જવાબ લખતા ત્યારે ડબલ એસ શબ્દ અમુક વિદ્યાર્થીઓ લખતા હોય તો તે સમયે છે એ પ્રશ્નાર્થની વાક્ય રચના થઈ જાય છે. બરાબર. જોઈએ અહીંયા વાક્ય કેવી રીતના બને છે તો કે તે સ્ટેશને ક્યારે પહોંચ્યો. તે એટલે હી, ડબલ એસ શબ્દ આવશે અહીંયા, પેલા ડબલ એસ શબ્દ આવશે. ક્યારે એટલે સમયના હાથમાં વેન, પછી આવશે ડીડ, વેન ડીડ, પછી આવશે કરતા તે છે વેન ડીડ હી, પછી ક્રિયાપદ પહોંચવું રીચ ડ નહીં કે રીચ ખાલી. ક્યાં તો કે સ્ટેશને, તો કે ધ સ્ટેશન. પ્રશ્ન વેન ડીડ હી રીચ ધ સ્ટેશન. તે સ્ટેશને છે એ ક્યારે પહોંચ્યો. આવી રીતના પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી એના પછી વાક્ય જોઈ તમે ક્રિકેટ ક્યાં રમ્યા. સ્થળ પૂછવામાં આવ્યું. કોઈ પહોંચે અહીંયા પ્લેસ એટલે કે સ્થળનો ઉલ્લેખ કરવાનો થાય. ડબલ એસ શબ્દ એ આવશે પેલા ડબલ એસ શબ્દ એટલે કે વેર ડીડ યુ શું તો કે રમવું એટલે પ્લે ક્રિકેટ. અને ક્વેશ્ચન માર્ક. હવે એના પછી જોઈએ તમે શા માટે ક્રિકેટ રમ્યા. ક્રિકેટ રમ્યા એ કે પણ શા માટે રમ્યા. એ વધુ પૈસા આવે તેથી, નામના પ્રાપ્ત થાય તેથી, કે તમારા જે અંદરમાં છે હૃદયમાં એવી ભાવના છે કે દેશ પ્રત્યે છે કે મારો દેશ છે આગળ વધે, દેશનું નામ છે દેશનું નામ દેશ દુનિયામાં છે આગળ વધે એટલા માટે રમ્યા કે શા માટે રમ્યા. એમ રમ્યા તેનું કારણ શું એ કે અહીંયા છે તેથી તે પૂછવામાં આવે છે. એ કે શા માટે એટલે વાય ડીડ યુ પ્લે ક્રિકેટ. તમે શા માટે ક્રિકેટ રમ્યા કે તરત જ પ્રશ્ન એ પૂછ્યો કે. હવે વાક્ય છે એના પછી છેલ્લું જોઈએ તેઓ નિશાળે કેવી રીતે પહોંચ્યા. નિશાળ ચાલુ થઈ ગઈ છે 11-12નું. જોઈએ તો ક્યાં 12મા ધોરણની ખાસ છે એવી રીતના બધી જગ્યાએ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે. તો વિદ્યાર્થીઓ નિશાળે આવતા હોય તો પૂછે કે ભાઈ કઈ રીતે આવ્યા કે
કેમ કે એને ખબર છે કે અત્યારે સ્કૂલ બસ બધી બંધ છે કે છતાં પણ તે ટાઈમે પહોંચ્યા. તેથી તેને પૂછીએ છીએ કે તેઓ નિશાળે કેવી રીતે પહોંચ્યા. કેવી રીતના એટલે હાઉ ડીડ તેઓ એટલે ધેય, હાઉ ડીડ ધેય, તો કે એના પછી આવશે ક્રિયાપદ પહોંચવું ને રીચ તો કે સ્કૂલ. પ્રશ્ન. તો આ રીતે છે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળના છે એ બધા વાક્ય જોયા. હવે તમે પણ છે આવા બીજા વાક્ય છે એ તમારી રીતે છે બનાવજો, એટલે કે એનો મહાવરો કરજો એ કે